નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા એઓસીપી ટ્રેડના અંતર્ગત એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ઈટીપી વિશે આપ સૌને હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. ઈટીપી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેનો ઉપયોગ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઝમાં જે કચરોનો નિકાલ કરવામાં આવે છે તેની શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. હવે આપણે પીપીટીમાંથી માહિતી મેળવીશું. સૌપ્રથમ કન્સેપ્ટ ઓફ ઈટીપી એટલે કે ઈટીપીનો કન્સેપ્ટ શું છે. ફેક્ટરી, ફાર્મ, ઇન્ડસ્ટ્રી અથવા ઘરની બહાર વહેતો પ્રવાહી કચરો કે જે નદી, તળાવો, ગટર સિસ્ટમમાં અથવા સંગ્રાહકમાં જમા થતો હોય છે તેને એફ્લુઅન્ટ કહેવામાં આવે છે. અને જે કચરો હવામાં ડિસ્ચાર્જ થાય છે તેને એમિશન કહેવામાં આવે છે. આમ એફ્લુઅન્ટ અને એમિશનનો ડિફરન્સ છે. આ ગંદુ પાણી કેટલાક પ્રદૂષકો સમાવે છે. પ્રદૂષકો જે પાણીને દૂષિત કરે છે, જે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટથી મદદથી દૂર કરવામાં આવે છે. ઈટીપી પાણીને ટ્રીટ કરી પાણીમાં રહેલા સસ્પેન્શન, રસરૂપી અથવા દ્રાવ્ય સ્વરૂપે હાજર બધા વાંધાજનક અશુદ્ધિઓ મુક્ત કરે છે. ઈટીપીની જરૂરિયાત શું છે? ઈટીપી એ પાણીને શુદ્ધ કરે છે. આથી ભૂગર્ભ જળનું પ્રદૂષણ અટકાવવા માટે, સમુદ્ર કિનારાના પાણીના પ્રદૂષણ અટકાવવા માટે, દરિયાઈ જીવન ટકાવવા માટે, દરિયામાં જે જીવ હોય તેને જીવન ટકાવવા માટે, જાહેર આરોગ્ય રક્ષણ માટે, ટ્રીટમેન્ટ કરેલું ગંદુ પાણી ફરી ઉપયોગ કરવા માટે, ખેતીમાં પાણીનો ફરીથી ઉપયોગ કરવા માટે, ઔદ્યોગિક રિસાયકલ માટે, નક્કામાં પાણીના સંચયીકરણે, સામાજિક સમસ્યાઓને ઉકેલવા માટે એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાતો. ઉત્પાદકો એટલે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આજકાલ કચરાના નિકાલ માટે કડક નિયમોનો સામનો કરે છે, જે નોન કમ્પ્લાયન્સથી ફી, ખર્ચાળ અને કામગીરીમાં દખલ થઈ શકે છે. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા આ નિયમોનું પાલન થાય છે, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લાયન્સમાં રહે છે. તેમજ પરિવહન અને ઓફસાઇટ ટ્રીટમેન્ટ ખર્ચમાં ઘટાડો થાય છે. હવે છે સોર્સિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એટલે ઇન્ડસ્ટ્રીમાં જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ હોય છે તે ક્યાંથી ઉદ્ભવે છે? કૃષિ કચરા દ્વારા. બીજું છે આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ, માઇન્સ અને ખાણ ઉદ્યોગ, ખોરાક ઉદ્યોગ એટલે કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાંથી, જટિલ કાર્બનિક રસાયણ ઉદ્યોગો, પરમાણુ ઉદ્યોગો એટલે કે ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીઝમાંથી આ બધા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરનો ઉદ્ભવ થાય છે. હવે છે મેજર ટ્રીટમેન્ટ યુનિટ્સ ઇન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કઈ કઈ મેજર ટ્રીટમેન્ટ વાપરવામાં આવે છે. પહેલું છે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ, ત્યારબાદ પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ અને ટર્સરી ટ્રીટમેન્ટ. આ 4 ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ અલગ અલગ ટ્રીટમેન્ટમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પ્રિલિમિનરી, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ટ્રીટમેન્ટમાં કઈ કઈ પ્રક્રિયાઓ અને સાધનો દ્વારા એફ્લુઅન્ટનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેના વિશે હવે આપણે પીપીટીમાં જોઈશું. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં સ્ક્રીન્સનો ઉપયોગ થાય છે, સ્ક્રેપર્સ, ડેટ્રીયર્સ, ગ્રીડ ચેમ્બર્સ, સ્કીમિંગ ટેન્ક્સ, એરેશન ટેન્ક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં સેડિમેન્ટેશન ટેન્ક એટલે કે સેટલિંગ ટેન્ક, ક્લેરીફ્લોક્યુલેટર, ઇક્વિલાઇઝેશન ટેન્ક જેમાં બધા એફ્લુઅન્ટને મિશ્રણ કરવામાં આવે છે, ન્યુટ્રલાઇઝેશન ટેન્ક જેમાં પીએચને નિષ્ક્રિય કરવામાં આવે છે. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ ટ્રિકલિંગ ફિલ્ટરનો ઉપયોગ થાય છે.
ટર્સરી ટ્રીટમેન્ટમાં મેમ્બ્રેન ફિલ્ટર, સેન્ડ ફિલ્ટર, એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર્સ, ડિસઇન્ફેક્શન, આયન એક્સચેન્જ, ESP ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ, ન્યુટ્રિયન્ટ રિમૂવલ, આ બધી પ્રક્રિયાઓ દ્વારા એફ્લુઅન્ટને ટ્રીટ કરવામાં આવે છે. આ બધા સાધનો વિશે આપણે માહિતી જોઈશું. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં ઘન કણોને દૂર કરવામાં આવે છે જે ગંદા પાણીમાંથી સરળતાથી એકઠા કરી શકાય છે અને જેના દ્વારા પંપ અને ક્લેરિફાયરને નુકસાન થાય છે. આ ઘન કણો અકાર્બનિક પદાર્થો અને અદ્રાવ્ય કાર્બનિક પ્રદૂષકો, જે દ્રાવ્ય ન હોય તેવા કાર્બનિક પ્રદૂષકોને નિષ્ક્રિય અને વધુ રાસાયણિક અને જૈવિક ટ્રીટમેન્ટની સમસ્યાઓ પેદા કરે છે તેને દૂર કરે છે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટનો ક્રમ ગંદા પાણીની લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે, એટલે કે પાણી કેવું છે તેના પર આધાર રાખે છે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં ગંદા પાણીના પ્રવાહના વેગ એટલે કે વેલોસિટીના નિયંત્રણ દ્વારા ભૌતિક વિભાજન ફિઝિકલ વિભાજન ટેકનિકનો સમાવેશ થાય છે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં વપરાતી સ્ક્રીન ફ્લોટિંગ અને સબમર્જ મટીરિયલ જેમ કે પ્લાસ્ટિક, કાગળના ટુકડાઓ, રબર વગેરે સામગ્રી ગંદા પાણીમાંથી દૂર કરવા માટે થાય છે. તેના હેતુઓ પંપ, પાઇપ, વાલ્વ વગેરેને ક્લોગિંગ અટકાવવા માટે થાય છે. તેમજ પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટના એકમોમાં જ્યારે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાંથી એફ્લુઅન્ટને પસાર કરવામાં આવે છે ત્યારે મોટા ઘનકણોને તે અટકાવે છે. સ્ક્રીનને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્ક્રીનના ઓપનિંગના સાઇઝના આધારે, એટલે કે સ્ક્રીનનું ઓપનિંગ કેવું છે, નાનું છે, મોટું છે, મધ્યમ છે, તેના આધારે કોર્સ, મધ્યમ અને ફાઇન સ્ક્રીન. સ્ક્રીનના શેપ આકારના આધારે ડિસ્ક છે, ડ્રમ છે, બેન્ડ વગેરેમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ક્રીનની ક્લિનિંગ પદ્ધતિ, સ્ક્રીનને કેવી રીતે ક્લીન કરવામાં આવે છે, જેમ કે મિકેનિકલી ક્લીન કરવામાં આવે છે કે મેન્યુઅલી હાથથી ક્લીન, કંપનીમાં જે માણસો હોય તેનો ઉપયોગ કરીને મેન્યુઅલી ક્લિનિંગ કરાવવામાં આવે છે, તેના પર સ્ક્રીનના પ્રકારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આકૃતિમાં આપ જોઈ શકશો મિકેનિકલ મીડિયમ સ્ક્રીન, કોર્સ સ્ક્રીન, જેનું ઓપનિંગ સાઇઝ વધારે હોય છે તેને કોર્સ સ્ક્રીન કહેવામાં આવે છે. ત્યારબાદ મીડિયમ સ્ક્રીન, જેનું ઓપનિંગ સાઇઝ કોર્સ સ્ક્રીન કરતાં ઓછી હોય છે અને સૌથી ઓછા ઓપનિંગ સાઇઝ ધરાવતા સ્ક્રીનને ફાઇન સ્ક્રીન કહેવામાં આવે છે. ત્યારબાદ સ્ક્રેપર એટલે ડેટ્રિટર્સ એ છીછરા ગોળ તળાવો છે કે જેનો ઉપયોગ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કપચી દૂર કરવાના હેતુથી કરવામાં આવે છે. સાંકળ અથવા બ્લેડ પ્રકારના સ્ક્રેપરનો ઉપયોગ એક એડજસ્ટન્ટ ચેનલ તરીકે થાય છે કે જેમાં એકત્રિત કપચીનું પરિવહન કરવામાં આવે છે. ડેટ્રિટર્સનો ઉપયોગ સોફ્ટ અને ભેજવાળા પદાર્થો જ્યારે નિયત બાર પર જમા થાય છે અને સ્ક્રીન મારફતે નીકળી શકતા નથી ત્યારે કરવામાં આવે છે. આ ફિગરમાં તમે ડેટ્રિટર્સને જોઈ શકશો જેના દ્વારા કપચી દૂર કરવામાં આવે છે, સ્ક્રેપર્સ. ત્યારબાદ ગ્રીડ ચેમ્બરનો ઉપયોગ ઇનર્ટ અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક મટીરિયલ કે જે રેતી, માટી, કાચના ટુકડા વગેરેની દૂર કરવા માટે થાય છે. લેન્ડફિલિંગ અને રોડ મેકિંગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના મુખ્ય હેતુઓ પંપ, વાલ્વ, પાઇપ વગેરેના રક્ષણ માટે છે. અકાર્બનિક નિષ્ક્રિય મટીરિયલથી પાઇપ ચોકિંગની તકો ઘટાડે છે. ત્યારબાદ સ્કીમિંગ ટેન્ક, આ પણ પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્કીમિંગ ટેન્કનો ઉપયોગ ઓઇલ અને ગ્રીસને દૂર કરવા માટે થાય છે. આ ઓઇલ અને ગ્રીસ ફેટ, વેક્સીસ, ફેટી એસિડ્સ, સોપ્સ, મિનરલ ઓઇલ્સ વગેરે કે જે એફ્લુઅન્ટમાં ઇમલ્સિફાઈડ સ્થિતિમાં હાજર હોય છે તેને દૂર કરવા માટે થાય છે. આ મટીરિયલ્સ પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે છે, તેથી
તેનું સહેલાઈથી બાયોલોજિકલ ટ્રીટમેન્ટ માટે ઉપલબ્ધ નથી અને પાણીની સપાટી પર જમા થાય છે. સ્કીમિંગ ટેન્કની કાર્યક્ષમતા વધારવા એરેશન, ક્લોરિનેશન અથવા વેક્યુમ ફ્લોટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કીમિંગ ટેન્કનો મુખ્ય હેતુ ઓઇલ અને ગ્રીસ દૂર કરવાનો છે. સ્કીમિંગ ટેન્ક ડિઝોલ્વડ ઓક્સિજન વધારે છે અને બિનઉપયોગી ગેસીસને દૂર કરે છે. સસ્પેન્ડેડ કળેનું ફ્લેક્યુલેશન પણ વધારે છે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ બાદ આવે છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ. પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં હેવી સોલિડ ઇનર્ટ બેઝિનના તળિયે એકઠે થાય છે, જ્યારે ઓઇલ, ગ્રીસ અને લાઇટર સોલિડ સપાટી પર તરતા રહે છે. તળિયે એકઠા થયેલા મટીરિયલની સ્લજ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને તરતા મટીરિયલને અલગ કરવામાં આવે છે. બાકીના પ્રવાહીને સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે પસાર કરવામાં આવે છે. પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાં જે ટાંકીઓ વાપરવામાં આવે છે તે આંતરિક રીતે સ્વયંસંચાલિત સ્ક્રેપર સાથે સજ્જ હોય છે. સ્ક્રેપર ટેન્કમાં સતત એકત્રિત કાદવ એક હુપર તરફ વહન કરે છે કે જ્યાંથી તે સ્લજ ટ્રીટમેન્ટ માટે વહન કરવામાં આવે છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટ દ્વારા 70% સસ્પેન્ડેડ સોલિડ અને 40% BOD દૂર થાય છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં વપરાતી સેડિમેન્ટેશન ટેન્ક વિશે માહિતી આપીશ. સેડિમેન્ટેશન ટેન્કને એવી રીતે ડિઝાઇન કરેલ હોય છે કે જેથી સસ્પેન્ડેડ કણો કે જે પાણી કરતાં ભારે હોય તેને ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પાણીનો વેગ ઘટાડીને દૂર કરવામાં આવે છે. આમ આ એક સોલિડ લિક્વિડ સેપરેશન પ્રક્રિયા છે જેમાં સસ્પેન્શન બે સ્વરૂપમાં અલગ થાય છે. સેડિમેન્ટેશન ટેન્કના હેતુઓ: કોર્સ એટલે કે મોટા ઘન કણોને દૂર કરવા માટે, કોએગ્યુલેટેડ અને ફ્લોક્યુલેટેડ અશુદ્ધિઓ દૂર કરવા માટે, અવક્ષેપિત એટલે પ્રેસિપિટેટેડ અશુદ્ધિઓ દૂર કરવા માટે, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસની પછી જે બાયોમાસ એકઠું થાય છે તેને દૂર કરવા માટે સેડિમેન્ટેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક ફેક્ટર્સ જે સેડિમેન્ટેશનની પ્રક્રિયાને અફેક્ટ કરે છે તે છે સોલિડ કણોની લાક્ષણિકતાઓ, કે સોલિડ કણોના કદ, આકાર, સ્પેસિફિક ગ્રાવિટી, કોન્સન્ટ્રેશન, સાંદ્રતા વગેરે. લિક્વિડની લાક્ષણિકતાઓ એટલે કે એફ્લુઅન્ટનું જે લિક્વિડ હોય તેની લાક્ષણિકતાઓ, તાપમાન, ટેમ્પરેચર, વિસ્કોસિટી, સ્પેસિફિક ગ્રાવિટી વગેરે. ક્લેરિફાયરની ભૌતિક લાક્ષણિકતાઓ, તેનો ડિટેન્શન ટાઈમ પીરિયડ એટલે કે કેટલા સમય સુધી તે ટેન્કમાં રહે છે, તેનો આકાર, તેની ડેપ્થ ઓફ બેઝિન એટલે કે બેઝિનની ઊંડાઈ, પ્રવાહીનો ફ્લો રેટ વગેરે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ સેડિમેન્ટેશન ટેન્ક. સેડિમેન્ટેશન ટેન્કના આકારના આધારે, તેના પ્રવાહની દિશાના આધારે અને સ્લજ કલેક્શનની પદ્ધતિના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આકારના આધારે તે રેક્ટેન્ગ્યુલર ટેન્ક અને સર્ક્યુલર ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહની દિશાના આધારે તે રેડિયલ ફ્લો, લોન્જિટ્યુડિનલ ફ્લો અને વર્ટિકલ ફ્લો દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. સ્લજ કલેક્શનની પદ્ધતિના આધારે ફ્લડ બોટમ ટેન્ક વિથ ઓર વિધાઉટ સ્કેપર અને બીજું છે હુપર બોટમ ટેન્ક. સૌથી સામાન્ય વપરાતી ઇન્ડસ્ટ્રીમાં જે ટેન્ક હોય તે હોરિઝોન્ટલ ફ્લો સેડિમેન્ટેશન ટેન્ક અને સેન્ટર ફીડ સર્ક્યુલર ક્લેરિફાયર છે. આકૃતિમાં સર્ક્યુલર પ્રાઇમરી ટેન્ક અને રેક્ટેન્ગ્યુલર સેટલિંગ ટેન્કને દર્શાવવામાં આવી છે. તેમાં સેન્ટર ફીડ હોય છે. સેડિમેન્ટેશન ટેન્કને પછી ક્લેરીફ્લોક્યુલેટર. ક્લેરીફ્લોક્યુલેટરમાં કોએગ્યુલેશન એટલે કે કેમિકલ અને ફ્લોક્યુલેશન મિકેનિકલ પ્રોસેસ થાય છે. સેડિમેન્ટેશન ટેન્ક દ્વારા જ્યારે નાના વિભાજિત સસ્પેન્ડેડ સોલિડ
કણો દૂર થઈ શકતા નથી ત્યારે ક્લેરીફ્લોક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોએગ્યુલેશન માટે વાપરવામાં આવતા કેમિકલને કોએગ્યુલન્ટ્સ કહેવામાં આવે છે. સામાન્ય કોએગ્યુલન્ટ્સ એલમ, હાઇડ્રેટેડ લાઇમ, ફેરિક ક્લોરાઇડ, ફેરસ સલ્ફેટ અને પોલીએલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. આકૃતિમાં ક્લેરીફ્લોક્યુલેટર દર્શાવવામાં આવેલ છે. કોએગ્યુલેશન પ્રક્રિયા એ કોએગ્યુલન્ટ્સને ઉમેરવાથી ફાઇનલી ડિસ્પર્સ કોલોઇડ્સનું નાના ફ્લોક્યુલન્ટમાં રૂપાંતરણ છે. ફ્લોક્યુલેશનનો હેતુ કોએગ્યુલેટ કણોને યાંત્રિક રીતે એકસાથે લાવવાનો છે. ફ્લોક્યુલેશન એ વિભાજિત થયેલા નાના ઘન કણોને ગ્રેવિટી સેટલિંગથી દૂર કરે છે. ઇક્વિલાઇઝેશન ટેન્કનો ઉપયોગ એક સમાન ટ્રીટમેન્ટ કરવા અલગ પ્રકારના એફ્લુઅન્ટને મિશ્ર કરી સમાન ગુણધર્મી એફ્લુઅન્ટ ઉત્પન્ન કરવા માટે થાય છે. ઇક્વિલાઇઝેશન ટેન્કમાં યાંત્રિક પેડલ્સવાળી એફ્લુઅન્ટને સારી રીતે મિશ્ર કરવા માટેની એક મોટી હોલ્ડિંગ ટેન્ક ડિવાઇસ છે. ઇક્વિલાઇઝેશન ટેન્કમાં ચોક્કસ સમય માટે એફ્લુઅન્ટને મિશ્ર કરવામાં આવે છે, એટલે કે એનો ડિટેન્શન પીરિયડ નક્કી કરેલો હોય છે. આ ડિટેન્શન પીરિયડના આધારે તે એફ્લુઅન્ટને ઇક્વિલાઇઝેશન ટેન્કમાં મિશ્ર કરવામાં આવે છે. આ ફિગરમાં બતાવ્યા પ્રમાણે અલગ અલગ પ્રકારના એફ્લુઅન્ટને એક ટેન્કમાં મિશ્ર કરવામાં આવે છે, જ્યાં તે એક સમાન ગુણધર્મો ધરાવતું બનાવવામાં આવે છે. ત્યારબાદ ન્યુટ્રલાઇઝેશન ટેન્કનો ઉપયોગ એફ્લુઅન્ટમાં કેમિકલનો ઉમેરો કરી ખૂબ એસિડિક અથવા ખૂબ ક્ષારયુક્ત ગંદા પાણીની પીએચ નિષ્ક્રિય કરી ટ્રીટમેન્ટ પૂરી કરવા માટે થાય છે. એસિડિક એફ્લુઅન્ટ હોય તો તે એફ્લુઅન્ટના પ્રકાર અને કદના આધારે લાઇમસ્ટોન અથવા લાઇમ સ્લરીથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આલ્કલાઇન એફ્લુઅન્ટને સલ્ફ્યુરિક એસિડ અથવા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ન્યુટ્રલાઇઝ કરવામાં આવે છે. આમ ન્યુટ્રલાઇઝેશન ટેન્કમાં એસિડિક કે આલ્કલાઇન એફ્લુઅન્ટનું તટસ્થીકરણ પીએચ નિષ્ક્રિય કરીને કરવામાં આવે છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટની પછી સેકન્ડરી ટ્રીટમેન્ટ આવે છે, જેમાં બાયોલોજિકલ ટ્રીટમેન્ટ છે, એટલે કે બાયોકેમિકલ રિએક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ માટે સ્થાનિક પાણીજન્ય સૂક્ષ્મજંતુઓ માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા કરવામાં આવે છે. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં એફ્લુઅન્ટમાં ઓગાળેલા કાર્બનિક કે જે બાયોડિગ્રેડેબલ હોય છે. બાયોડિગ્રેડેબલ એટલે જે કાર્બનિક કણોનું વિઘટન કરવામાં આવે છે અને તેનું વિઘટન થઈ શકે છે, તેને બાયોડિગ્રેડેબલ મટીરિયલ કહેવામાં આવે છે. પદાર્થોનો ખોરાક તરીકે વપરાશ કરી નવા સેલ, માંસ, ઉર્જા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરી એફ્લુઅન્ટને દૂર કરે છે. સૌથી સામાન્ય સૂક્ષ્મજંતુઓ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ બેક્ટેરિયા, એરોબિક અથવા એનારોબિક, પ્રોટોઝા પ્રજીવ અને રોટરીફાયર્સ છે. ઓછા સામાન્ય ફંગી એટલે કે ફૂગ અને આલ્ગી શેવાળ છે. ટ્રિકલિંગ ફિલ્ટર એ સેકન્ડરી ટ્રીટમેન્ટમાં વપરાતું એક સાધન છે. ટ્રિકલિંગ ફિલ્ટર ટ્રીટમેન્ટમાં વેસ્ટ વોટરને સર્ક્યુલર બેડ કે જે કોરસ મીડિયા મોટા ઘન કણોના બનેલા હોય છે, તે 3 થી 10 ફૂટ ઊંડા હોય છે, તેના પર સ્પ્રિકલિંગ રોટેટિંગ આર્મ દ્વારા સ્પ્રે કરવામાં આવે છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મજીવો આ મીડિયા પર ગ્રો થાય છે, એટલે કે વિકાસ થાય છે તેનો, અને માઇક્રો ઓર્ગેનિઝમની જુગોલિયલ ફિલ્મ એટલે કે જુગોલિયલ સ્તર બનાવે છે. આ ફિલ્મ
લાખો માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મ જંતુઓની બનેલી હોય છે, જે એફ્લુઅન્ટના કાર્બનિક મટીરિયલને સાદા અને ઓગળી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. ટ્રિકલિંગ ફિલ્ટર ટ્રીટેડ એફ્લુઅન્ટને તળિયે એકઠા કરી સેડિમેન્ટેશન કરવામાં આવે છે. ટ્રિકલિંગ ફિલ્ટર દ્વારા 80-90% સસ્પેન્ડેડ સોલિડ દૂર થાય છે. આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ જે કોરસ મીડિયા છે તેની ઉપર સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે અને ત્યાંથી બાયોલોજિકલ ટ્રીટમેન્ટ થાય છે. એફ્લુઅન્ટને સ્પ્રે કરવામાં આવે છે આ કોરસ મીડિયા પર. અહીં પણ આ ફિલ્ટર સપોર્ટની ઉપર કોરસ મીડિયા અને એફ્લુઅન્ટને સ્પ્રે કરવામાં આવે છે. ત્યારબાદ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. આ પ્રોસેસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એફ્લુઅન્ટમાં સમાયેલા ડિઝોલ્વ સોલિડ્સ, કોરસ અને કોલોઇડલ ઓર્ગેનિક મેટરની ટ્રીટમેન્ટ માટે આ પ્રોસેસનો ઉપયોગ થાય છે. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એ બાયોકેમિકલ પ્રક્રિયા છે. ઔદ્યોગિક ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે જૈવિક કાર્બનિક પ્રદૂષકો એટલે કે બાયોલોજિકલ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ ઓક્સિડાઇઝ કરવા માટે એર અને સૂક્ષ્મજીવો વાપરે છે અને વેસ્ટ સ્લજ એટલે કે ફ્લોક ઉત્પન્ન કરે છે, જે ઓક્સિડાઇઝ મટીરિયલ ધરાવે છે. એરોબિક બેક્ટેરિયા એક્ટિવેટેડ સ્લજમાં જે એરોબિક બેક્ટેરિયા હોય એ એફ્લુઅન્ટનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે, જેના માટે ઓક્સિજન મિકેનિકલ એરેશન અથવા ડિફ્યુઝડ એરેશન સિસ્ટમ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ બેક્ટેરિયલ ફ્લોરા વિકાસ પામે છે અને સસ્પેન્ડેડ સ્વરૂપમાં રહે છે અને ફ્લોક બનાવે છે, જેને એક્ટિવેટેડ સ્લજ કહેવામાં આવે છે. એક્ટિવેટેડ સ્લજ દ્વારા 90% BOD દૂર કરવામાં આવે છે. BOD એટલે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. અહીં એર પ્રોવાઈડ કરીને તેને બાયોલોજિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સેકન્ડરી ટ્રીટમેન્ટ બાદ ટર્સરી ટ્રીટમેન્ટ. ટર્સરી ટ્રીટમેન્ટ એ એક અંતિમ ટ્રીટમેન્ટ છે. પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટમાં દૂર ન થયા હોય તેવા પ્રદૂષકોને ટર્સરી ટ્રીટમેન્ટ દૂર કરે છે. એફ્લુઅન્ટ પોલિશિંગ માટે વપરાતી ટ્રીટમેન્ટ છે. ઓર્ગેનિક મટીરિયલ, કલર, ટેસ્ટ, ઓડર એટલે કે વાસ, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, વાયરસીસ, સોલ્યુબલ મટીરિયલને દૂર કરે છે. આ ટ્રીટમેન્ટમાં નીચેની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે: ફિલ્ટ્રેશન, એક્ટિવેટેડ કાર્બન એડઝોર્પ્શન, આયન એક્સચેન્જ. આ ટ્રીટમેન્ટમાં આયન એક્સચેન્જ, એક્ટિવેટેડ કાર્બન એડઝોર્પ્શનમાં કાર્બનનું એડઝોર્પ્શન કરવામાં આવે છે. કાર્બન ઉપર એફ્લુઅન્ટનું એડઝોર્પ્શન કરવામાં આવે છે. ફિલ્ટ્રેશન દ્વારા બાયોલોજિકલી જે એફ્લુઅન્ટ હોય છે તેને રિમૂવ કરવામાં આવે છે, એને લોડ ઘટાડવામાં આવે છે. અને આયન એક્સચેન્જમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ ખર્ચાળ છે, તેનું ઇનિશિયલ કોસ્ટ હાઈ છે, તેમજ તેનું હાઈ ક્વોલિટી એફ્લુઅન્ટ આપે છે, જેને ઘરગથ્થુ ઔદ્યોગિક હેતુ માટે ફરીથી ઉપયોગ એટલે કે રિસાયકલ કરીને ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટ્રેશન એ પાણીને પોરસ એટલે કે છિદ્રાળુ માધ્યમમાંથી પસાર કરવાની પ્રક્રિયા છે. છિદ્રાળુ માધ્યમ ગ્લાસ વૂલ છે, કોટન છે વગેરે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દ્વારા ઇમ્પ્યોરિટીઝ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પાણીના ડિસઇન્ફેક્શન માટે આ પ્રક્રિયા 90% બેક્ટેરિયલ લોડમાં ઘટાડો કરે છે. આથી પાણીનું ડિસઇન્ફેક્શન થઈ શકે છે. ACF ક્વાર્ટઝ ફિલ્ટર એટલે એક્ટિવેટેડ કાર્બન
ફિલ્ટર્સ ક્વાર્ટ્સ એટલે કે રેતીના જે ફિલ્ટર મીડિયા હોય છે તેની પર સપોર્ટ કરીને એના ગ્રેન્યુઅલ્સ બનેલા હોય છે. આ કાર્બન જુદા જુદા ગ્રેડના બનેલા હોય છે. એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનો ઉપયોગ ક્લોરીન, ઓર્ગેનિક રેસિડ્યુ, ટોક્સિક હેવી એટલે કે ઝેરી મેટલ આયન્સ, કલરને દૂર કરવા માટે વપરાય છે. આ ટ્રીટમેન્ટ ફક્ત પાણીના ટેસ્ટને સુધારતું નથી, પરંતુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એકમો જેવા કે રિવર્સ ઓસ્મોસિસ, મેમ્બ્રેન્સ અને આયન એક્સચેન્જની રેઝિન્સને ઓક્સિડેશનથી થતા નુકસાનથી રક્ષણ આપે છે. એટલે કે આ ટ્રીટમેન્ટ દ્વારા જે આયન એક્સચેન્જ અને રેઝિન્સ વાપરવામાં આવે છે તે ટ્રીટમેન્ટથી દૂર કરવામાં આવે છે. તેને અહીંયા આકૃતિમાં બતાવેલા છે અલગ અલગ પ્રકારના કાર્બન ગ્રેડ્સ, ડિફરન્ટ મીડિયાઝ યુઝ ફોર એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર અને ડિફરન્ટ ટ્યુબ્સ ઓફ ચેનલ. આ ટ્યુબ્સમાં કાર્બનના અલગ અલગ ગ્રેડ ભરેલા હોય છે જેના દ્વારા એફ્લુઅન્ટનું એબ્ઝોર્પ્શન કરવામાં આવે છે. ત્યારબાદ છે આયન એક્સચેન્જ. આ ટ્રીટમેન્ટ ટોક્સિક મટીરિયલને એટલે કે ઝેરી મટીરિયલને દૂર કરવા અને એફ્લુઅન્ટમાંથી વેલ્યુએબલ ઉપયોગી મટીરિયલની રિકવરી માટે વપરાય છે. ક્રોમિયમ, નિકલ, ફોસ્ફેટની રિકવરી અને સાયનાઇડને વેસ્ટ વોટરમાંથી દૂર કરવા તેનો ઉપયોગ થાય છે. આ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે જોયું તેમ ઇન્ડસ્ટ્રીઝના જે કચરામાંથી પાણીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે. જેમ કે કુલિંગ વોટરમાં આ જો પાણી રિસાયકલ કરીને ફરીથી કુલિંગ વોટરમાં વાપરવામાં આવે તો તેનો ખર્ચમાં ઘટાડો થાય છે. હવે આપણે જોઈશું અમુક પ્રશ્નો. ETPમાં કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? તો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મુખ્યત્વે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ, પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ અને ટર્સરી ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે કોએગ્યુલન્ટ્સના નામ, એટલે કે કોએગ્યુલેશનની જે પ્રક્રિયા હોય છે તેમાં કયા કયા કોએગ્યુલન્ટ્સ વાપરવામાં આવે છે. તેમાં એલમ, ફેરસ ક્લોરાઇડ, પોલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સેડિમેન્ટેશન ટેન્કના પ્રકારો. તો સેડિમેન્ટેશન ટેન્કના પ્રકારો તેના પ્રવાહની દિશાના આધારે લોન્જિટ્યુનલ છે, વર્ટિકલ છે કે રેડિયલ છે તેમ કરવામાં આવે છે. તેમજ સ્લજ કલેક્શનની પદ્ધતિ કે ફ્લેટ બોટમ ટેન્ક છે કે હુપર બોટમ ટેન્ક છે તેના આધારે સેડિમેન્ટેશન ટેન્કનું વર્ગીકરણ કરવામાં આવે છે અને મુખ્યત્વે તેના આકારના આધારે કે સર્ક્યુલર ટેન્ક છે કે રેક્ટેન્ગ્યુલર ટેન્ક છે. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં ભાગ લેતા માઇક્રો ઓર્ગેનિઝમ્સના નામ જણાવો. તો સેકન્ડરી ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે ભાગ લેતા માઇક્રો ઓર્ગેનિઝમ્સ એલમ, બેક્ટેરિયા છે, રેટિફર્સ છે, ફંગી છે, ફૂગ છે, શેવાળ છે, આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સને વપરાય છે. ત્યારબાદ છે ટ્રિકલિંગ ફિલ્ટરનો ઉપયોગ. તો ટ્રિકલિંગ ફિલ્ટર મુખ્યત્વે હેવી મેટલ્સ, આયન્સ, ઝેરી વાયુઓ વગેરેને દૂર કરવા માટે ટ્રિકલિંગ ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રિકલિંગ ફિલ્ટર્સમાં એફ્લુઅન્ટને સ્પ્રે કરવામાં આવે છે કોરસ મીડિયા પર. આ ETPની વિશેની માહિતી માટે આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો આભાર.